અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આજનું આપણું રિવ્યુ ધ પ્રેસ હિન્દી મહાસાગરમાં આવેલું આપણા પાડોશમાં બાજુમાં મોટું ટાપુ મડગાસ્કરથી શરૂ કરીએ. અમેરિકા મડગાસ્કરનું નવું સરકારી શાસન ગવર્નરની રાહ જોઈ રહ્યું છે અને તેના સંબંધ હિન્દી મહાસાગરના મોટા ટાપુ સાથે ત્યાંના સરકારી શાસન ગવર્નરની રચના અને ઘડતર એના ફોર્માસિયો અને કોમ્પોઝિશન ઉપર આધાર રાખે છે. અમેરિકા ચાહે છે કે જે લોકોએ 2009ની સાલમાં બળવો કરી રાજપલટો કર્યો હતો તેમાંથી કોઈ એક પણ માણસ આ નવા સરકારી શાસનની અંદર હિસ્સેદાર ન હોવો જોઈએ. 2009થી લઈને 2013 સુધી, 2009થી 2013 સુધી અમેરિકાની સરકાર મડગાસ્કરની લોકશાહી, ડેમોક્રેસી અને માનવ અધિકારો ધ્રોઆ de l'homme ઉપર ટીકા જ કરતી રહી હતી અને આગોઆ સમિતિમાંથી મડગાસ્કરને કાઢી મૂકી હતી. તે સંસ્થા આફ્રિકથી આવતા માલને અમુક ફાયદાઓ અર્પણ કરે છે. તે ફાયદાઓથી મડગાસ્કરને દૂર કરી દીધી હતી. મડગાસ્કરનું શહેર માજુગાની વસ્તી આપત્તિ, મોટી દુર્ઘટનાના અને સંકટની બાજુમાંથી પસાર થઈ ગઈ, કેમ કે સિક્લોન હેલેન માજુંગાના મહેમાન બને તે અગાઉ અચાનક તેનો જોશ તૂટી ગયો કે જે સમજી શકાતું નથી. આગલે દિવસે પોતાની તાકાત વધારી રહ્યો હતો અને મડગાસ્કર ઉપર હુમલો કરી રહ્યો હતો, પરંતુ જમીન પર કદમ મૂકવા વખતે તેની શક્તિ ઓછી થઈ ગઈ. જો કે થોડી ઘણી નુકસાની કર્યો છે. આશરે સિનિસ્ત્રે ભયગ્રસ્ત દુઃખના ભોગી બનેલાની સંખ્યા 1000 સુધી પહોંચી ગઈ છે. 919 બે ઘર આશરા વિનાના થઈ ગયા છે. 919 personnes, 176 કાઝ, 176 ઝૂંપડાઓ બરબાદ થઈ ગયા છે. 97 મકાનો, 97 મેઝો પાણીમાં ડૂબી ગયા છે, ઇનોંદે. એક સ્કૂલ અને એક સરકારી મકાન ભાતીમાં એડમિનિસ્ટ્રેટિવના છાપરાઓ ઉડી ગયા છે. લગભગ 4000 હેક્ટર કાતમીલ હેક્ટર સુધી ચોખાના ખેતરો અને 112 હેક્ટર 112 હેક્ટર વાવેતરની જમીનો ઉપર પાણીનો પૂર હુમલો કર્યો છે. ઉપરાંત વીજળી બત્તીના 6 થાંભલાઓ પડી ગયા છે. 10 પિરોગ 10 નાવડીઓ પાણીમાં તણાઈ ગઈ છે. સિક્લોન હેલેન મડગાસ્કરને ખુદા હાફિઝ કહીને કનાલ de મોઝામ્બિક દરિયામાં ચાલ્યું ગયું છે. મડગાસ્કરની બાજુમાં ઉપરના ભાગમાં એ જ કનાલ de મોઝામ્બિકમાં માયોત ખાતે આવેલું નાનું ટાપુ જેને કહેવાય છે પેટિટ તેર, જ્યારે તેની સામે એક બીજું મોટું ટાપુ છે ગ્રાન્ડ તેર. આ બંને ટાપુઓ મળીને માયોત બને છે. પેટિટ તેર ખાતે 1 જાન્યુઆરી 2014, 1 જાન્યુઆરી 2014 ન્યૂટન વર્ષના પહેલા દિવસે, તમને જરૂર યાદ હશે, આજથી 3 મહિના અગાઉની આ દુઃખદ ઘટના છે કે ત્યાંની એક મસ્જિદમાં સુબહના ટાઈમે નમાઝે ફજરના સમય પર કોઈએ સુવરનું માથું ફેંકીને તેને અપવિત્ર બનાવી હતી. પ્રોફાનાસિયોન de la mosquée. દરિયાઈ લશ્કરનો એક જંદાર્મેરી મારીટીમનો સિપાહી છે, તેની ઘરવાળી અને બીજી એક સિપાહીની પત્ની, આ 3 ઉપર આરોપ આવે છે કે આવું બુરું કૃત્ય કર્યું છે. આજ રોજ માયોતની કોર્ટમાં તેનો કેસ ઉગડે છે. વસ્તી ન્યાય અને ઇન્સાફની રાહ જોવામાં શ્વાસ ભરી રહી છે. કહેવાય છે કે આ 3 વ્યક્તિઓ ત્યાં હાજર નથી. તેમને તેમના વતન ફ્રાન્સ ભણી ભેગા કરી દીધા છે. માયોતની 90% વસ્તી, 90% de la population મુસલમાન છે અને વર્ષોથી ત્યાં કોઈ આવો ધાર્મિક પ્રશ્ન ઊભો થયો નથી, ન અથડામણો થઈ છે. બધા લોકો એક મેક થઈને રહે છે. 200થી 300 માણસો કોર્ટની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કરશે, મેનિફેસ્ટેશન. માંગણી કરે છે કે સરકાર માણસો જોઈને તેના નોકરો, ફંક્શનરને આ દેશમાં કામ કરવા મોકલે. દરેક કોઈ ત્યાં આવી શકતો નથી. માયોત કચરો ફેંકવાનો ડબલો પુબેલ નથી. કેન્યાની રાજધાની નૈરોબીના એક જિલ્લામાં જ્યાં સોમાલી વાસીઓની વસ્તી વસે છે, ત્યાં ખાતે એક બોમ્બ ધમાકો થતાં 5 માણસો માર્યા ગયા, 5 મોર. આ સ્થળે
વર્ષ દરમિયાન અનેક વખત બોમ્બ ફૂટ્યા છે. ઇસ્લામિક ઉગ્રવાદીઓ les extrémistes ઇસ્લામિસ્ટ તરફથી આવું થતું પોલીસની જાહેરાત છે. આ બોમ્બ તે જગ્યાએ ફેંકવામાં આવ્યો જ્યાં બસ ઠહેરતી હતી. આરેબ્યુસ બાજુમાં ખાધા ખોરાક વેચાઈ રહ્યું હતું. માણસોની ભીડ જામી હતી. ઘરે જવાનો ટાઈમ હતો. આની પહેલાં 1 અઠવાડિયા અગાઉ દરિયા કિનારા પર આવેલું શહેર મોમ્બાસામાં બંદૂકોની ગોળીનો વરસાદ વરસ્યો હતો. 6 માણસોએ પોતાની જાન આપી દીધી હતી, જ્યારે કે એ દેવળ એગ્લીઝની અંદર લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. ઇન્સાન કેટલો ક્રૂર અને જાનવરથી બેજ થઈ ગયો છે કે ખુદાના ઘરને પણ છોડતો નથી. મસ્જિદ હોય, મંદિર કે દેવળ, ધાર્મિક સ્થળોનો એહતરામ ખોઈ બેઠો છે. કેન્યા ખાતે 3 બોમ્બ ધમાકા થયા પછી પોલીસ આશરે 650 માણસોને 650 પર્સન પકડી લાવી છે. આ હુમલાઓ નૈરોબી શહેરમાં થયા હતા, જેમાં 6 માણસોને મોત નીપજ્યું હતું અને 30 જેટલા લોકો જખમી થયા હતા. આમ તો પોલીસ ઘણા લોકોને એક સામટા પકડી લીધી હતી, પરંતુ 657 માણસો 657 શંકાસ્પદ લોકોને છોડી નથી. સિરિયા ખાતે બળવાખોરો, આતંકવાદીઓ અને ફૌજી લશ્કર વચ્ચે અથડામણો થતા રહે છે. દેશના શાસનનું એક ગઢ, એક તંત્ર કે જેનો બળવાખોરોએ 10 દિવસો અગાઉ કબજો કરી લીધો હતો, સરકારી ફૌજી લશ્કર તેના પર જીત મેળવી દેખરેખ રાખી રહી છે. લાતાકીએનું આખું પ્રાંત 3 વર્ષો થયા બધા પ્રકારની હિંસાથી, વ્યોલન્સથી દૂર રહ્યું હતું. અત્યારે તે પણ જંગનો ભોગ બની રહ્યું છે. ખૂનરેજી અને મારામારી 300 માણસોને મોત નિપજાવ્યું છે બંને તરફમાં. અને આ જપ્પાજપ્પી લોહિયાળ જંગ 21 માર્ચ 21 માર્ચથી શરૂ થઈ છે. હવે આપણે મલેશિયા દેશમાં ઉતરીએ. મલેશિયાનું વિમાન બોઈંગ 777 વોલ MH370 કે જે 8 માર્ચ 20 માર્ચથી લાપતા છે, આશા ઘટતી જાય છે કે હિન્દી મહાસાગરમાં તેના બોઆત નોર કાળા ડબલાઓ ત્વરિત ટાઈમસર મળી જાય. જુઆન 2009માં, જૂન 2009ની સાલમાં જ્યારે એર ફ્રાન્સનું પ્લેન ઓશિયાન આટલાન્ટિક મહાસાગરમાં પડ્યું હતું, ત્યારે તેના 5 દિવસો બાદ તેના કાટમાળ વેરાયેલો ભંડાર ધેબરી મળી ગયા હતા અને જાણ થઈ ગઈ કે તે વિમાન કઈ જગ્યામાં દરિયાની અંદર નાશ પામ્યું છે. પરંતુ 23 મહિનાઓ બાદ આપણે 23 મોis તેના કાળા ડબલાઓ બોઆત નોર હાથ લાગ્યા. તે વખતે 228 માણસો, 268 પાસાજેની જાન ખપી ગઈ હતી. આ ઉડ્ડયન MH370નો કોઈ પત્તો જ નથી. વેરાયેલો ભંગાર દેબરી મળતા નથી. ફક્ત અનુમાન ઉપર તપાસ આધાર રાખે છે. દરિયાના ઊંડા પાણીમાં મોકલેલા સાધનો કદાચ બતાવે કે કઈ તરફ આ વિમાન પડ્યું છે. પ્લેન ચલાવનાર અથવા તેનો સાથી તરફથી મળેલા શબ્દો હેરાન કરી રહ્યા છે, કેમ કે વિમાન વ્યવહારમાં એવા શબ્દો ઉપયોગમાં આવતા ન હોય. એમ કહેવું કે બસ બધું ઠીક છે, તમને રાત મુબારક થાય, ઓલ રાઈટ, ગુડ નાઇટ, તે બધી અટકળો અને અનુમાનનો વિષય થઈ ગયો છે. હવે ફિલિપિનના સમાચાર ઉપર આજનું આ રિવ્યુ પ્રેસ આપણે સમાપ્ત કરશું. ફિલિપિન કોઈ સંત કે સાધુના શરીરનો કે તેની કોઈ વસ્તુનો તેના મૃત્યુ પછી સાચવી રાખેલો પૂજાતો ભાગ કે અવશેષ કે જેને કહેવાય છે રોલિક, કારોલ વોજિલા કે જે પાપ ઝાંપોલ II ઓળખાય છે, કે જેમને સંતોની જમાતમાં દાખલ કરવામાં આવશે કાનોનિઝે 27 એપ્રિલની તારીખે. તે પાપ પોલેન્ડનો રહેવાસી નાગરિક હતો. તેના માથાના અમુક વાળ, લિબાસનો એક કટકો જેના પર તેનું ખૂન લાગેલું છે, તેમના માથાની ટોપી, તેમનો જબ્બો, તેમના કફનનો એક ભાગ ફિલિપિન ખાતે મનીય નામના શહેરમાં પહોંચ્યા છે, જ્યાં લોકો સેંકડોની સંખ્યામાં ભેગા થઈ તે વસ્તુઓનો બોસો લઈ રહ્યા છે. અને તે સ્મૃતિ ચિહ્નો
યાદગાર વસ્તુઓથી પોતાના મઝહબી ઉચ્ચ નેતા કે જે ઇન્તેકાલ કરી ગયા છે તેમના પ્રત્યે મોહબ્બત અને લાગણી બતાવી રહ્યા છે. કાચના ડબલામાં જેના ઉપર અરસપરસ સોનાની ઢોર ચડાવવામાં આવી છે તેની અંદર આ અવશેષો સમાયેલા છે. 2 મહિનાઓ સુધી આખા ફિલિપિન રાજમાં સફર કરશે. ઘણા દેવળો અને સ્થળોમાં લોકોની નજર સમક્ષ મૂકવામાં આવશે કે જેથી ખ્રિસ્તીઓ તેની ઝિયારત કરી શકે. કાથોલિક ખ્રિસ્તીઓ આજ 500 વર્ષથી આ depuis 500 ans ફિલિપિનમાં વસી રહ્યા છે, જેની 100 મિલિયન હાબિટન્ટ છે. 100 મિલિયન d'habitants, 100 મિલિયનની વસાહત અને 80% 80% લોકો ખ્રિસ્તી મઝહબના અનુયાયીઓ છે. એસ્પાન્યોલ લોકો જ્યારે ફિલિપિન દેશ ઉપર આવીને હુકુમત કરી, સાથમાં કેથોલિક મઝહબ પણ લઈ આવ્યા. તેમનો અકીદો અને ઈમાન આ અવશેષો રેલિકથી મોજીઝો કોઈ કરામત જાહેર થાય એવી રાહ જોઈ રહ્યા છે. દરેક પોતાની હાજત લઈને પધારે છે. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આપણે પણ આ દિવસો કે જે સૈયદે આલમીન ખાતુને જન્નત ફાતેમતુ ઝહરા સલવાતુલ્લાહી વસલામહુ અલૈહા ના આ શોકજનક શહાદતના દિવસો છે, તેમાં પણ એ માસુમાનો વાસ્તો આપી અને દુઆ કરીએ, હાજત લઈને તેના દરબારમાં પહોંચીએ. ઇન્શાઅલ્લાહ અલ્લાહ બેહક્કે ફાતિમાતા વ અબીહા વ બાલિયા વ બનીહા વ સિરલ મુસ્તવદઈ ફિયા આપણી હાજતોને પણ કબૂલ કરશે. એ જ દુઆ અને ઉમેદની સાથે કાલે ફરી આપણે મળીએ આજ કાર્યક્રમ અને આજ પ્રોગ્રામમાં ખોજા ટીવી રેડિયો અને એરવેસ ઉપર. ત્યાં સુધી આપણે એકબીજાને કહીએ ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.